ગુડ મોર્નિંગ એવરીવન. આપણે આજે 6th સ્ટાન્ડર્ડમાં સાયન્સમાં ચેપ્ટર 3 નો અભ્યાસ કરતા હતા, જેમાં રેસાથી કાપડ સુધી રેસા જે છે એ કેવી રીતે ક્યાંથી મળે છે, કેટલા પ્રકાર હોય છે અને એમાંથી કેવા પ્રકારનું કાપડ બને છે, એની પ્રોસેસ આખી શું હોય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ચેપ્ટર 3માં. જેમાં આપણે જોયું હતું કે સૌથી પહેલાં તો રેસા છે એ શું છે, તો કોઈ પણ કાપડ છે એમાં પાતળા તાર જે આવેલા છે અથવા દોરા જે આવેલા છે એને રેસા તરીકે આપણે ઓળખીએ છીએ. રેસાના મુખ્ય બે પ્રકાર છે, એક કુદરતી, એક કૃત્રિમ. કૃત્રિમ રેસાને માનવ નિર્મિત, માનવ સર્જિત, સંશ્લેષિત અથવા તો સિન્થેટિક રેસા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે એ જોયું હતું કે કૃત્રિમ રેસા જે છે એમાં કયા કયા હોઈ શકે, તો નાયલોન, પોલિએસ્ટર, રિયોન, એક્રેલિક વગેરે જેવા રેસાઓનો સમાવેશ તેમાં થાય છે. જ્યારે કુદરતી રેસાઓ છે એના પેટા બે પ્રકાર પડે છે, એક વાનસ્પતિક રેસા અને એક પ્રાણીજ રેસા. વાનસ્પતિક રેસા શબ્દ ઉપરથી સમજ મળી જાય છે કે વનસ્પતિ પાસેથી મળતા હોય જે રેસાઓ આપણને વનસ્પતિ આપતી હોય તેને વાનસ્પતિક રેસાઓ કહેવાય. એમાં શેનો સમાવેશ થાય તો કે સૂતર અને શણ. સૂતર એટલે જે તમે રૂ કહો છો, કપાસ કહો છો એ. ત્યારબાદ જોયું હતું પ્રાણીજ રેસા. પ્રાણીજ રેસા કયા કયા તો કે ઊન અને રેશમ. આ જે ઊન અને રેશમ છે કોની પાસેથી મેળવવામાં આવે છે તો ઘેટા બકરાની રૂંવાટીમાંથી મેળવવામાં આવે છે. આ સિવાય ઊંટ, યાક આ બધાની રૂંવાટીનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે રેસાથી કાપડ સુધીમાં જે કુદરતી પ્રકાર છે, કુદરતી રેસાના જે બે પ્રકાર છે એમાં વાનસ્પતિક રેસા જે છે કપાસ અને શણ એની આખી પ્રોસેસ સમજવાનો પ્રયત્ન કરીએ. વાનસ્પતિક રેસા અને પ્રાણીજ રેસા. જેમાં આપણે આજે વાનસ્પતિક રેસાના જે બે પ્રકાર છે, કપાસ અહીં તમે સૂતર એવું લખી શકો છો અને શણ. હવે એમાં સૌથી પહેલા આપણે જોઈએ કપાસ વિશે. કપાસ વિશે નવું જાણીએ. તમે જાણો છો કપાસ ક્યાં ઉગાડવામાં આવે છે, તો તમે બધા કહેશો કે ખેતરમાં ઉગાડવામાં આવે છે. પણ આ જે કપાસ છે એની ખેતી કરવામાં આવે છે, સૌથી વધારે કપાસનું ઉત્પાદન કયા રાજ્યોમાં થાય છે? આપણા ભારત દેશની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે રાજ્યો એવા છે જ્યાં કપાસનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. કપાસ વિશે એક વાત સરસ જાણી કે ભાઈ કપાસ જે છે એના છોડ છે, એનું ખેતર છે અથવા એનું ઉત્પાદન છે એ સૌથી વધારે કયા રાજ્યોમાં થાય છે તો એક આપણા ગુજરાતમાં અને એક આપણું જે પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર ત્યાં થાય છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો આ જે કપાસ છે એમાંથી જે રૂ છે એનો ઉપયોગ શું છે તો કે ગાદલા, રજાઈ, ઓશિકા વગેરે ભરવા માટે. વગેરેમાં કપાસ જે છે, રૂ જે છે એનો ઉપયોગ થાય છે. હવે આપણે જાણ્યું કે આ રજાઈ, ઓશિકા, ગાદલા વગેરે ભરવા માટે એનો ઉપયોગ થાય છે. બીજું તો કે આ જે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે એનું ઉત્પાદન થાય છે, એ કેવી રીતે ઉગાડવામાં આવતું હશે, એની આખી પ્રોસેસ શું છે સમજીએ. તો સૌથી પહેલાં કપાસ જે છે એના ખેતર હોય છે, ખેતરમાં ઉગાડવામાં આવે છે. આ જે કપાસ છે એના માટે એનું સારું ઉત્પાદન લઈ શકાય એટલા માટે કેવી જમીન એને માફક આવે. તમે જમીનના પ્રકાર આગળના જે ધોરણમાં આવશો ત્યારે તમને ભણવામાં આવશે, લગભગ 8મા કે 9મા ધોરણમાં આવે છે. એમાં કાંપવાળી જમીન, રેતાળ જમીન, કાળી જમીન
આવા બધા પ્રકાર, ગોરાડું જમીન, એવા બધા પ્રકાર માટીના જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ છીએ કપાસની વાત, તો કપાસ જે છે એ ઉગાડવા માટે સૌથી સારી જમીન કઈ હોય છે, તો ઉષ્ણ તાપમાનવાળી, જ્યાં વાતાવરણ ગરમ હોય, જમીનની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય. બીજું કાળી હોય, જમીન કાળી અને ઉષ્ણ તાપમાનવાળી હોય ત્યાં કપાસના છોડનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીંયા ઉત્પાદનની જગ્યાએ તમે ખેતી એવું પણ લખી શકો છો કે જમીનમાં કપાસની ખેતી કરવામાં આવે છે. બરાબર. 3 વિગત જોઈ કપાસ વિશે, તો કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે તેનું ઉત્પાદન થાય છે. બીજું તો કે ગાદલા, રજાઈ, ઓશિકા વગેરે ભરવામાં આ રૂનો ઉપયોગ થાય છે. ત્રીજું એ કે કપાસ જે છે એનું ઉત્પાદન કેવી જમીનમાં કરીએ તો સૌથી વધારે મળે, તો કે ઉષ્ણ તાપમાનવાળી અને કાળી જમીન હોય ત્યાં કપાસ જે છે એ ઉગાડવામાં આવે છે. જેમાં તમે નામ લખી શકો છો રાજ્યના, કે ગુજરાત અને મહારાષ્ટ્ર. ત્યારબાદ એમ કહે છે કે આજે કપાસનો છોડ, કાલે આપણે વાત કરી હતી કે રૂ શેમાં આવે છે, તો કપાસની ઉપર જે ફૂલ આવે છે એને આપણે શું કહેતા હતા, જીંડવા. કપાસની ઉપર જે ફૂલ આવે છે તેને જીંડવા તરીકે ઓળખવામાં આવે છે. આ જે જીંડવા છે એ કેવા આકારના હોય છે, તો આ જે જીંડવા છે એ લગભગ લીંબુના કદના આકારના હોય છે. તમને વન લાઇનરમાં પૂછી શકે છે કે જીંડવાનો આકાર ખાલી જગ્યા આકારને મળતો આવે છે, તો લીંબુના આકારને મળતો આવે છે, અથવા તો કેવા કદના હોય છે, તો લીંબુ જેવા કદના હોય છે. બીજો પોઈન્ટ જોઈએ તો કે કપાસના જીંડવા લગભગ લીંબુના કદના હોય છે. અહીંયા તમે બીજો પોઈન્ટ એવો લખી શકો છો કે કપાસના જે ફૂલ છે એને જીંડવા તરીકે ઓળખવામાં આવે છે. તમને વન લાઇનરમાં પ્રશ્ન પૂછે કે જીંડવા એટલે શું, અથવા તો જીંડવા કોને કહે છે, તો કપાસના જે ફૂલ છે જેમાં રૂ આવે છે તેને જીંડવા તરીકે ઓળખવામાં આવે છે. તમે વ્યાખ્યા લખવી હોય તો લખી શકો છો. કપાસના છોડના ફૂલને અથવા કપાસના છોડની ઉપર આવતા ફૂલને જેમાં રૂ ભરેલું હોય છે જીંડવા તરીકે ઓળખે છે અથવા ઓળખવામાં આવે છે. હવે એ સુધીની પ્રોસેસ થઈ કે ભાઈ ચાલો કપાસ જે છે આપણે ઉગાડ્યું, કેવી જમીન જોઈશે, તો કે કાળી અને ઉષ્ણ તાપમાનવાળી. હવે એમાં કપાસમાં જે છોડ છે એ આખું ખેતર આપણે ઉગાડ્યું, એ કઈ કઈ જગ્યાએ વધારે ઉત્પાદન મળશે, તો આપણે કીધું કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં. હવે જે પ્રોસેસ છે, છોડ ઉગે છે ત્યારે એની ઉપર જે ફળ જેવો આકાર લગભગ લીંબુના કદ જેવો હોય છે એની ઉપર રૂ આવે છે. આ જે છે ફળ કપાસનું એને જીંડવા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એમાંથી રૂ કાઢી લેવામાં આવે છે. હવે આ જે જીંડવા છે એ ફૂલ, એ જે લીંબુના કદના આકારના હોય છે, જ્યારે એ ફાટે છે, ખુલે છે, ત્યારે એમાંથી રૂ નીકળે છે અને પિંજણ દ્વારા જ્યારે એમાંથી રૂ નીકળે છે એ રૂને બધું આપણે કાઢી લઈએ એટલે રૂમાં બીજ હોય છે. આ જે બીજ છે અને રૂ છે આ બંનેને જુદા પાડવાની, પિંજણ દ્વારા રૂમાંથી બીજને નોખા પાડવાની, જુદા પાડવાની ક્રિયાને પિંજવું કહે છે અથવા પિંજણ કહે છે. એક શબ્દ નવો છે, પિંજવું કોને કહે છે જોઈએ. પિંજવું કોને કહે છે, તો તમે જવાબ આપી શકો છો કે રૂમાંથી
આપણે જે કપાસની અંદર રૂ થાય છે, જેના ઓશિકા અને ગાદલા ભરીએ છીએ, આ જે રૂ છે પિંજણ દ્વારા રૂમાંથી બીજને અલગ કરવાની અથવા જુદા પાડવાની એવું તમે કહી શકો છો. ક્રિયાને, પદ્ધતિને, રીતને પિંજણ દ્વારા રૂમાંથી બીજને અલગ કરવાની ક્રિયા થતી હોય, પદ્ધતિ વપરાતી હોય કે રીત થતી હોય એને પીંજવું કહેવામાં આવે છે. તો હવે આ જે રૂને અલગ કરીએ છીએ ત્યારબાદ એને આપણે તમે જોયું કે ઓશિકા, ગાદલા, રજાઈ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. આ સિવાય આ સીધો રૂનો ઉપયોગ થયો. બીજો એક ઉપયોગ એ હતો કે તમારા ઘરમાં રોજ જે ઉપયોગ થતો હશે, આપણે જે ભગવાનને રોજ દીવો કરીએ છીએ એની જે વાટ છે એ પણ રૂની બનેલી હોય છે. ઘણાના ઘરે આડી હોય છે, ઘણાના ઘરે ઊભી હોય છે. આ જે રૂની વાટ છે એ પણ કપાસ દ્વારા જ આપણને મળે છે. બીજી એક વાત કરીએ તો આ જે કપાસ છે એમાંથી એનું વણાટકામ કરીને, કપાસનું જે રૂ છે એનું વણાટકામ કરીને એમાંથી કાપડ બનાવવામાં આવે છે અને પછી જે કાપડ તૈયાર થાય છે એને સૂતર તરીકે ઓળખવામાં આવે છે. આ જે આખી વણાટની પ્રોસેસ છે એ આખી લાંબી છે. એટલે આ જે કપાસ વિશે આટલું સમજીએ ત્યારબાદ બીજો જે વાનસ્પતિક પ્રકાર છે શણ, એના વિશે થોડું જોઈ લઈએ. એટલે આ જે વણાટની પ્રક્રિયા છે એમાં વ્યાખ્યાઓ જાજી છે, પ્લસ આખો ટોપિક અલગ છે. એ આપણે આખો એક સાથે એનો ઉપયોગ, એની પદ્ધતિ, એમાં વપરાતા સાધનો વિશે વાત કરીશું. સૌથી પહેલાં તો કપાસ વિશે આટલું જાણ્યા, ત્યારબાદ શણ વિશે સમજીએ. હવે જોઈએ બીજો વાનસ્પતિક પ્રકાર જે છે શણ. હવે જોઈએ શણ. પેલું જોયેલું કપાસ. કપાસમાંથી જે કાપડ બને છે જેને આપણે સૂતર કહીએ છીએ, અને શણ જે છે એ ખેતરમાં આવી રીતે ઉગાડવામાં આવે છે, પણ એની પ્રોસેસ આખી અલગ હોય છે. મેં તમને આના આગળના લેક્ચરમાં કીધું હતું કે કપાસની ઉપર જે ફળ આવે છે એમાંથી રૂ મળે છે, જ્યારે શણ જે છે એના પ્રકાંડમાંથી જે શણના રેસા છે એ મેળવવામાં આવે છે. એની આખી વાત જોઈએ તો શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવવામાં આવે છે. પહેલું જ, કારણ કે કપાસમાં શું હતું તો કે એના ફળમાં, એનું જે ફળ હતું જેને આપણે ઝીંડવા કહેતા હતા, એમાંથી આપણને રૂ મળતું હતું, એમાંથી સૂતરના રેસા મળતા હતા. જ્યારે શણના રેસા છે એ શણના છોડના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. શણના રેસા શણના છોડના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. પ્રકાંડથી તમે સારી રીતે પરિચિત છો, જેમાંથી બધી બાજુથી મૂળ નીકળી શકતા હોય અને બીજો છોડનું ઉત્પાદન થઈ શકતું હોય, એ જે ભાગ છે વનસ્પતિનો એને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કઈ કઈ જગ્યાએ આપણે કપાસમાં જોયું હતું તો કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. તો આ જે શણ છે એનું ઉત્પાદન ભારતમાં સૌથી વધારે કઈ જગ્યાએ થતું હશે? તો તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ. એટલે કે ભારતનો નકશો જોઈએ તો આ બાજુનો જે વિસ્તાર છે પશ્ચિમ બંગાળ, અસમ અને બિહાર, ત્યાં શણનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. ત્રીજું અસમ. આપણે
આપણે ઓલામાં બે જ નામ જોયા હતા. સૌથી વધારે કપાસનું ઉત્પાદન ક્યાં થાય છે? તો કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં. જ્યારે શણ જે છે, આપણે વાત વાનસ્પતિક રેસાઓની કરીએ છીએ. તમારે એનો તફાવત યાદ કરવો હોય, વાનસ્પતિક રેસાઓમાં કપાસ અને શણનો તફાવત જણાવો, તો તમે એમાં બે પોઈન્ટ તો કમ્પ્લીટ થઈ ગયા. શણમાં શું લખી શકો? તો કે મોટે ભાગે મુખ્યત્વે શણનું ઉત્પાદન બિહાર, પશ્ચિમ બંગાળ અને અસમમાં કરવામાં આવે છે, અથવા ત્યાં વધારે પ્રમાણમાં એનું ઉત્પાદન થતું જોવા મળે છે. જ્યારે કપાસ જે છે એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં. બીજું તો કે શણના રેસા જે છે એ શણના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. શણનું છોડ છે એના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. જ્યારે કપાસ જે છે એ રૂનો, એટલે અથવા તમે કહી શકો કે કપાસના છોડના ફળમાંથી મેળવવામાં આવે છે. બીજું, હવે આપણે જેમ કીધું કે કપાસમાંથી જે રૂ મળે છે એમાં પિંજણ દ્વારા આપણે રૂ અને બીજને અલગ કરીએ છીએ અને આ પ્રમાણે આમાંથી આપણને કપાસ રૂ મળે છે. જ્યારે શણ જે છે એ મેળવવા માટે કઈ પ્રોસેસ કરવામાં આવતી હશે? તો સૌથી પહેલાં જ્યારે આપણા કમર સુધીનો ભાગ થાય એટલા સુધીમાં જ્યારે શણના છોડ છે એનો વિકાસ થઈ જાય, આપણી હાઈટ જે છે એની હાફ એટલી, માનો કે અહીં સુધી તમે કહી શકો આટલી હાઈટના જ્યાં સુધી શણના છોડ થઈ જાય એટલે શું કરવામાં આવે છે? તો એના જે પ્રકાંડ છે, આખી જે આપણે જે દાંડી કહીએ, જે છોડ આખો ઊભો હોય એને પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ. આ જે પ્રકાંડ છે એને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. બધા જે છે શણના છોડ એને મૂળ સહિત આટલી સાઈઝના થાય એટલે એને ઉખેડી લેવામાં આવે છે. પછી શું કરે છે? તો પાણી ભરેલું હોય, જે જગ્યાએ વધારે પાણી ભરેલું હોય એમાં એને ડુબાડીને રાખવામાં આવે છે. ક્યાં સુધી ડુબાડી રાખે છે? તો જ્યાં સુધી એ શણ છે એનું પ્રકાંડ છે આખું કોહવાઈ ન જાય ત્યાં સુધી એને પાણીમાં પલાળી રાખવામાં આવે છે, ડુબાડી રાખવામાં આવે છે. અને આખું શણનું જે પ્રકાંડ છે એ કોહવાઈ જાય પછી એમાંથી શણના રેસા મેળવવામાં આવે છે. જો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 20 એટલે કે 20 ઉપર આપેલું છે કે ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં આ છોડ ઉગાડવામાં આવે છે. જ્યારે ફૂલ આવવાનો તબક્કો હોય, એટલે મેં તમને કીધું એમ કે આટલી સાઈઝના શણના છોડ થાય એટલે એમાં ફૂલ આવવાનો જ્યારે તબક્કાની શરૂઆત થાય, એ ફૂલ આવવાની તૈયારી હોય એવા સમયે એની લણણી કરવામાં આવે છે. અને આ છોડને લણણી કરવી એટલે સમજો છો કે એને કાપી લેવું, બરાબર? એને સાધન વડે કાપીને અલગ કરી લેવું, ખેતરમાંથી લઈ લેવું. અને ત્યારે લણણી કરીને આ છોડનું જે પ્રકાંડ છે એને થોડા દિવસ સુધી પાણીમાં ડુબાડેલા રાખવામાં આવે છે. આ પ્રકાંડ થોડા દિવસ સુધી પાણીમાં જ્યારે ડુબાડી રાખે છે ત્યારે સડી જાય છે, જેને આપણે કોહવાટ પામવો એવું કહીએ છીએ. અને સડી જાય છે પછી એમાંથી રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. તો આખી પ્રોસેસ ટૂંકમાં અહીંયા લખી દઈએ. સૌથી પહેલા શું કરવામાં આવે છે? શણ જે છે એના રેસા, શણના રેસા જે છે એ મેળવવા માટે સૌથી પહેલા પ્રોસેસ શું કરવામાં આવે છે? તો કે જ્યારે શણના છોડને ફૂલ આવવાની પ્રક્રિયા અથવા એ તબક્કો શરૂ થાય છે ત્યારે તેની લણણી કરી નાખવામાં આવે છે, અથવા લણણી કરવામાં હવે લણણી કરી લઈએ પછી એ જે પ્રકાંડ છે એનું શું કરવામાં આવે છે? તમે લખી શકો છો કે લણણી બાદ તેના પ્રકાંડને થોડા દિવસ પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે. ક્યાં સુધી? તો કે પ્રકાંડ સડી ન જાય ત્યાં સુધી. ત્યારબાદ શું કરવામાં આવે છે? તો કે હાથ વડે જ્યારે પ્રકાંડ સડી જાય છે, કોહવાટ પામી જાય છે
ત્યારે એમાંથી હાથ વડે રેસા છૂટા પાડવામાં આવે છે. જો અહીંયા હાથ વડે શબ્દ એવો વાપરેલો છે એટલે રેસા જે છૂટા પડે છે હાથ વડે પડે છે. અને અહીંયા કપાસની વાત કરતા હતા, એ જે કપાસની વાત છે એમાં રેસા કેવી રીતે મેળવવામાં આવે છે તો એમાં સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે વાત કરી હતી કે રૂ મેળવવામાં આવે છે ત્યાં સુધીની વાત સમજ્યા હતા, બરાબર. કપાસની કે ફળ જે છે એને જીરવા તરીકે ઓળખીએ છીએ, એમાં રૂ આવે છે. અને રૂ છે એ બીજ સાથે જોડાયેલું હોય છે, એને છૂટા પાડવા માટે પીંજણ દ્વારા પીંજવાની ક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે તો આ કાપડ બનાવવા માટે, સૂતરનું કાપડ બનાવવા માટે એના જે રેસા છે એમાંથી તાંતણા બનાવવામાં આવે છે. અને આ જે તાંતણા છે એનું કાંતણ કામ કરવામાં આવે છે. જોઈએ આપણે. હવે કપાસના જે રેસા છે એના તાંતણા બનાવીએ છીએ, એમાંથી કાપડ બનાવવું હોય તો કેટલી પ્રોસેસ કરવી પડે. સણમાંથી તો સીધા આપણે કીધું કે હાથ વડે રેસા મળી જાય છે. એને જ્યારે કોવાટ પામીએ છીએ અથવા એને સડી જાય ત્યાં સુધી પાણીમાં પલાળી રાખીએ છીએ સણને, એટલે હાથ વડે એમાંથી તો રેસા છૂટા પડી જાય છે. તમે જાણ્યું છે કે એમાં ફૂલ આવવાનો તબક્કો શરૂ થાય એટલે આટલી હાઈટ હોય તો એમાંથી આટલા મોટા મોટા રેસા આપણને તૈયાર જ મળી જાય છે. જ્યારે કપાસમાં જે છે એને તાંતણા વડે કાંતવાની પ્રક્રિયા કરીને એમાંથી રેસા બનાવવામાં આવે છે. રૂ તો જુદું જુદું હોય છે, છૂટું હોય છે, એ એક દોરા રૂપે હોતું નથી, તાંતણા રૂપે એને ફેરવવું પડે છે. તો એમાં શું કરવું પડે તો રેસામાંથી તાંતણા બનાવવાની જે પ્રક્રિયા છે એને કાંતવું કહેવામાં આવે છે. ઓનલાઈન પ્રશ્ન બનાવી શકાય, કાંતવાની પ્રક્રિયા એટલે શું? કાંતવું કોને કહેવાય તો કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા. ખાલી જગ્યામાં અથવા તો વ્યાખ્યા સ્વરૂપે 1 માર્ક્સમાં પૂછી શકે છે કે કાંતવું એટલે શું, તો તમે સાવ શોર્ટમાં એવું કહી શકો કે રેસામાંથી તાંતણા બનાવવાની જે પ્રક્રિયા છે એને કાંતવું કહેવામાં આવે છે. એમાં શું કરવામાં આવે છે તો કે રૂનો જે જથ્થો હોય, આપણે જાજુ બધું જે રૂ કપાસમાંથી છૂટું પાડેલું છે, બીજમાંથી છૂટું પાડેલું છે, એના રેસાઓ જે છે એને વળ ચડાવીને બહાર કાઢવામાં આવે છે. તમે જોયું હશે તમારા ઘરે જે દીવા થાય છે એમાં જે દિવેટ વપરાય છે એને મમ્મી હાથ વડે આવી રીતે વળી લે છે, પછી એને નોખું પાડવું થોડું મુશ્કેલ થઈ જાય છે. જુદું જો રૂ હોય જથ્થામાં તો એને નોખું પાડવું હોય તો તમે સરળતાથી અલગ કરી શકો છો. જ્યારે એને સેજ વણેલું હોય તો એને જુદું પાડવામાં આપણને થોડી તકલીફ પડે છે. એટલે કહે છે કે આ જે પ્રક્રિયા છે એમાં રૂનો જે જથ્થો છે એમાંથી રેસા બહાર કાઢીને એને વળ ચડાવવામાં આવે છે. આ વળ ચડાવીને એના એકબીજા સાથે તાર મળી જાય છે અને રૂ વણાઈ જાય છે અને એમાંથી તાંતણા બને છે. આ જે તાંતણા બને છે એમાંથી આ જે તાંતણા બને છે એ તાંતણા બનાવવા માટે હવે તમને એમ થતું હશે કે આપણા ઘરે જે દીવાની વાટ હોય છે, જેને દિવેટ કહો છો, એ હાથથી વણીએ છીએ તો કાપડ બનાવવા માટે હાથથી વણીએ તો કેટલી બધી વાર લાગે. એટલે મેં તમને કીધું કે સણમાં જે રેસા મળે છે એ હાથ વડે મળે છે. જ્યારે કપાસમાંથી જે સૂતર કાપડ બનાવવું છે એના જે રેસા છે, એના જે તાંતણા છે, એના જે તાર છે, જેને આપણે દોરો પણ કહીએ છીએ, એ બનાવવા માટે સાધનનો ઉપયોગ થાય છે. અને આ સાધનનું નામ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. 2 સાધન છે, એક હાથ ધરી જેને તકલી તરીકે ઓળખવામાં આવે છે. કાતવા માટે કયું સાધન વપરાય છે તો કે હાથ ધરી જેના ઘરે વણાટકામ થતું હશે એને જોયું હશે, અથવા તો તમે ક્યારેક કાપડની આખી જે મિલ હોય
ફેક્ટરી હોય ત્યાં ગયા હશો તો તમે આ સાધન જોયું હશે. હાથધરી જે છે એ સાદું સાધન છે જેને તકલી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક બીજું સાધન છે. આ જે એક સાધન છે એ કાંતવા માટે વપરાતું સાધન કયું તો કે હાથધરી, જેને તકલી તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ, ગાંધીજી રેટીઓ દ્વારા કાંતવાનું કામ કરતા હતા. ખ્યાલ છે ને? આ જે રેટીઓ છે એ પણ કાંતવા માટેનું સાધન ગણાવી શકાય. તો બીજું સાધન છે રેટીઓ. તો આ બે સાધનો દ્વારા રૂ જે છે એમાંથી તાંતણા બનાવીને એના દોરા સ્વરૂપે, તાર સ્વરૂપે બનાવી શકાય છે. એટલે એને આ જે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા છે એને કાંતવું કહે છે. અને કાંતવા માટે બે સાધનો, એક હાથધરી જેને તકલી તરીકે ઓળખવામાં આવે છે અને બીજું છે રેટીઓ. આ જે રેટીઓ દ્વારા તાંતણા અને તાર બને છે એનું વણાટકામ કરવામાં આવે છે. અને વણાટકામની જે પ્રોસેસ છે એ હવે પછીના લેક્ચરમાં આપણે સમજીશું અને એમાંથી કાપડ તૈયાર થાય છે એના વિશે વાત કરીશું.